વડોદરા આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક મોડી રાત્રે રોંગ સાઈડ આવતા ટેમ્પા અને સિટી બસ વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો। વડોદરા આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં રોંગ સાઈડ આવતા ટેમ્પા અને સિટી બસ વચ્ચે અકસ્માત થયો હતો। સિટી બસ ચાલકે આક્ષેપ કર્યો હતો કે ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો। અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। घटना એટલે હું ગાડી લઈને જતો તો મારી ટ્રીપ પૂરી થઈ ગઈ। હું ઘરે સ્ટેશન પર ગાડી મૂકવા જતો। હવે આ ટેમ્પો ડ્રાઈવર પીધેલો હતો, તો ફૂલ પીધેલો હતો, તો આવ્યો રોંગ સાઈડ આવીને ગાડી ઘાલી દીધી। પછી હું તો તમે કેટલા પેસેન્જર આપણા ગાડીમાં હતા? અને આપણે 5-6 પેસેન્જર હતા। હા, એ તો ઉતરીને જતા રહ્યા। હા, ગાડી ઊભી કરી દીધી। મારા સાહેબને મેં ફોન કર્યો, હા, ગાડી ઊભી કરાવી। તો ટેમ્પો ચાલક કઈ ગયો? એ તો ફરાર થઈ ગયો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।